કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 8 વિષય ગણિત એસાઇનમેન્ટ 2024માં પ્રથમ સત્રની અંદર પ્રશ્ન નંબર 2નું સોલ્યુશન જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો સોલ્યુશન જોઈ લે. પહેલા છે અહીંયા પ્રશ્ન નંબર 2 પ્રકરણ નંબર 3માંથી. તો પહેલું છે 12 બાજુવાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાનો માપનો સરવાળો શોધ. તો 12 બાજુવાળા બહુકોણ માટે તો n બરાબર કેટલા લેવાનું છે? 12. તો n - 2 ગુણ્યા 180. તો n બરાબર મૂકી દેવાના છે આપણે 12. તો 12 - 2 એટલે 10 થશે ગુણ્યા 180 એટલે 1800 અંશ જવાબ આવશે. એટલે 12 બાજુવાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાનો માપનો સરવાળો 1800 અંશ થાય. બીજો દાખલો, એક ચતુષ્કોણના 3 ખૂણાનો માપનો 60 અંશ, 70 અંશ અને 80 અંશ છે. તો ચોથા ખૂણાનું માપ શોધો. તો ચતુષ્કોણના 4 ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? 360. તો અહીંયા ધારો કે ચોથા ખૂણાનું માપ x છે. તો 60 + 70 + 80 + x બરાબર 360. અહીંયા આપણે સરવાળો કરતા એટલે 210 થશે + x બરાબર 360. 210ને આ બાજુ લઈ જાય તો x બરાબર 360 - 210 તો x બરાબર 150 થાય. તો ચોથા ખૂણાનો માપનો કેટલો થાય? 150 અંશ થશે. એ જ રીતે ત્રીજો, એક ચતુષ્કોણના 4 ખૂણાનો માપનો 3x, 4x, 5x અને 6x છે. તો દરેક ખૂણાનું માપ શોધો. તો અહીંયા ચતુષ્કોણના 4 ખૂણાનો માપનો સરવાળો 360 થાય છે. તો આપણે 3x + 4x + 5x + 6x બરાબર 360. સરવાળો કરતા તો 18x આવશે બરાબર 360. હવે આપણે ગુણાકારનો સંબંધ છે x વચ્ચે, તો છેદમાં 18 લઈ જતા તો 360 છેદમાં 18 અને સાદુરૂપ આપતા 18 દુ અને 1 બિંદુ એટલે 20 થશે અહીંયા. તો અહીંયા આવશે આપણે 20 આવી જશે, કટ થશે એટલે 20 ગુણ્યા 18. તો અહીંયા xની કિંમત આવશે 20. હવે 3x બરાબર તો xની કિંમત 20 મૂકતા તો 20 ગુણ્યા 3 એટલે 60 થશે. 4x બરાબર xની કિંમત 20 તો 4 ગુણ્યા 20 એટલે 80. 5x બરાબર xની કિંમત 20 તો 20 ગુણ્યા 5 એટલે 100. 6x બરાબર 6 ગુણ્યા 20 20 ગુણ્યા 6 એટલે 120 થશે. ચોથું, એક નિયમિત બહુકોણના બાજુઓની સંખ્યા 20 છે. તો તેના પ્રત્યેક બહિકોણનું માપ શોધો. નિયમિત બહુકોણના બાજુઓની સંખ્યા n બરાબર 20 છે. તો બહિકોષનું માપ 360 છેદમાં n થાય. તો 360 છેદમાં 20 થાય. આપણે 20 છે એટલે n બરાબર 20 લઈએ. સાદુરૂપ આપતા તો આપણને 18 અંશ મળશે. એટલે બહિષ્કોણનું માપ 18 અંશ થશે. હવે પ્રકરણ નંબર 4માંથી પહેલો દાખલો છે, એક ગધામાં વિવિધ રંગના W, R, Y, G અને B એમ 5 દડા છે. એટલે યાદચ્છિક રીતે ચોક્કસ રંગનો એક દડો ખેંચતા તેની સંભાવના કેટલી થઈ? તો અહીંયા આપણે W એટલે 1, 2, 3, 4, 5 5 કલર થઈ ગયા એટલે કુલ પરિણામ કેટલા થઈ ગયા આપણી પાસે? 5. તો તેમાંથી એક દડો ખેંચતા તેની સંભાવના 1/5 થશે. એ જ રીતે બીજું, એક ચક્રના 4 સરખા ભાગ A, B, C અને D કરેલા છે. ચક્ર ફેરવતા ચોક્કસ નિશાનીએ કોઈ ભાગ આવે તેની સંભાવના કેટલી? તો ચક્ર ફેરવતા પરિણામની શક્યતા કેટલી છે? A, B, C, D અને એટલે 1, 2, 3, 4 એમ 4 છે. તો સંભાવના 1/4 થશે. ત્રીજું, સારી રીતે ચીપેલા 52 પત્તાની જોડમાંથી એક પાનું યાદચ્છિક રીતે પસંદ કરીએ અને તે એકો હોય તેની સંભાવના કેટલી? તો જવાબ જોઈ લઈએ. પત્તાની કુલ સંખ્યા 52. પટ્ટાના એટલે 52 પટ્ટામાં કુલ 4 એકા હોય તો એક એકા મેળવવાની શક્યતા 4 છે. બરાબર છે? એટલે કે એકો મેળવવાની સંભાવના કેટલી? 4/52. તો 4 ગુણ્યા 1 13 ગુણ્યા 4 4 અહીંયા કટ થાય તો 1/13 જવાબ આવે. ચોથું, પાસો ઉછાળતા ઉપર એકી સંખ્યા આવે તેવી સંભાવના કેટલી? તો પાસાનું કુલ પરિણામ કેટલા થાય? 6 થાય. 1, 2, 3, 4, 5 એટલે 6 પરિણામ થાય. તો એકી આવવા કેટલી સંખ્યા છે? એકી માટે 1, 3 અને 5 એકી સંખ્યા. તો એની પર સંભાવના કેટલી છે? 3. તો સંભાવના 3/6. સાદુરૂપ આવતા તો 1/2 થશે. હવે આપણે પ્રકરણ નંબર 6માંથી જોઈ લઈએ. નીચેની સંખ્યાઓના ઘનના એકમો અંક લખો. તો અહીંયા આવશે 34નો ઘન. તો એકમ છે 4. 4 ગુણ્યા 4 4 ચોક 16, 16 ચોક 64. તો અહીંયા એકમ કયો થયો? 4. તો એકમના અંકનો ઘન કેટલો થાય છે? 4 થાય છે. એટલે 34નો ઘનનો એકમનો અંક 4 થશે. એ જ રીતે બીજું, 45નો ઘન એટલે એકમ છે અહીંયા 5. 5 ગુણ્યા 5 3 વખત કરવાનો એટલે 125 થશે. 125નો એકમનો અંક છે 5. તો 45ના ઘન કરતાં તેનો એકમનો અંક થશે 5 મળ્યો. ત્રીજું, 56નો ઘન તો 6 એકમ છે તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6 216 થાય. તો એનો એકમ શું છે? 6. એટલે કે 56નો ઘન કરતાં એકમનો અંક થશે 6 મળે. ચોથું,
67નો ઘન એટલે કે 7 છે એકમ, 7 ગુણ્યા 7 3 વખત કરતા તો 343 થાય. એનો એકમ નંગ કયો છે? 3 છે. એટલે કે 67નો ઘન કરતાં એકમ નંગ 3 મળે. પાંચમું જોઈ લઈએ. 78નો ઘન એનો એકમ છે 8, તો 8 ગુણ્યા 8 ગુણ્યા 8 3 વખત કરતાં એટલે 512 મળે. તો 2 છે એકમ, તો એનો એકમ નંગ કયો થશે? 2. એટલે 78નો ઘન કરતાં એકમ નંગ 2 મળે. એ જ રીતે 89નો ઘન એકમ છે અહીંયા 9, 9 ગુણ્યા 9 ગુણ્યા 9 729. 9 શું છે? એ એકમ થશે. એટલે કે 89નો ઘન કરતાં એકમ નંગ 9 મળે. એ જ સાતમું 22નો ઘન અહીંયા એકમ છે 2, 2 ગુણ્યા 2 ગુણ્યા એટલે 8, તો 22નો ઘન કરતાં એકમ નંગ શું મળશે? 8 મળે. 14નો ઘન 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે 64, બરાબર છે. તો એને એકમ શું છે? 4, તો 14નો ઘન કરતાં આપણને 4 મળે. હવે બીજો, નીચેની સંખ્યાઓને સંખ્યા પૂર્ણધન હોવાથી શક્યતા હોય તેવી સામે ખરું અને પૂર્ણધન ન હોય તેની સામે કરવું. તો અહીંયા હિન્ટ આપી દઈએ. એકી સંખ્યા માટે શૂન્ય હોય તે પૂર્ણધન હોય છે. તો પહેલું જ જોઈ લઈએ આપણે. તો એ એકી સંખ્યા હોય તો પૂર્ણધન. તો 1 2 3 4, 4 મીંડા છે એટલે બેકી થઈ ગયા એટલે આવશે ખોટું. એ જ પ્રમાણે બીજું 1 2 3, 3 એકી સંખ્યા છે હજારની અંદર એટલે આ આવશે ખરું. ત્રીજું જોઈ લઈએ કે 1 2 3 4 એ થઈ ગયા આપણી પાસે બેકી થઈ ગયા, એટલે બેકી માટે આપણે શું આવશે? ખોટું આવશે, પૂર્ણધન સંખ્યા નથી. એ જ રીતે ચોથો જોઈ લઈએ 1 2, 2 પાછી થઈ ગયા 0 એટલે બેકી થઈ ગયા એટલે ખોટું. પાંચમું 27,000 છે, 1 2 3 મીંડા થઈ ગયા એટલે એકી સંખ્યા છે એટલે ખરું આવશે. આ શોર્ટકટ ટ્રીક છે વિદ્યાર્થી મિત્રો, કે તમારે દાખલો કરવાની જરૂર ના પડે ને શોર્ટકટથી આપણને ખરું ખોટું મળી જાય કે પૂર્ણધન સંખ્યા છે કે નથી. એ છઠ્ઠું એટલે 64. મીંડા કેટલા છે? 1 અને 2, 2 એટલે બેકી સંખ્યા છે એટલે ખોટું. એ જ સાતમું 1 2 3, 3 મીંડા એકી સંખ્યા એટલે ખરું, આ પૂર્ણધન સંખ્યા છે. એ જ રીતે આઠમું કેટલા મીંડા છે? 1 2 3 4, 4 મીંડા એ 4 બેકી સંખ્યા છે એટલે આ આવશે ખોટું, પૂર્ણધન સંખ્યા નથી. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જોઈ લઈએ આપણે. પ્રકરણ નંબર 1માંથી પૂછાશે 2/3 ગુણ્યા 2/3 બરાબર 1. તો આ વાક્ય કેવું છે? ખોટું છે. 4/9 આવે છે, 1 આવતો નથી એટલે આ વિધાન ખોટું છે. બીજું -5/7 ગુણ્યા -7/5 બરાબર 1. તો અહીં જુઓ કે 5 5 કટ થાય છે અને 7 7 પણ કટ થાય છે એટલે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ એટલે આવશે 1. તો આ વિધાન બીજું વિધાન ખરું છે. ત્રીજું -3/4 વત્તા 3/4 બરાબર 0. તો આ વિધાન પણ કેવું છે? ખરું છે. 1 ઓછા છે વત્તા છે એમ જ કટ થઈ જાય છે એટલે 0 જવાબ આવી જશે. આ વિધાન પણ સાચું. -1/3/4 ને p/q સ્વરૂપમાં -7/4 લખાય તો 4 × 4, 4માં 3 ઉમેરતા એટલે 7 -7/4 એટલે આ વિધાન કેવું છે? ચોથું ખરું છે. પાંચમું -3/4 વત્તા 2/5 બરાબર -2/5 વત્તા 3/4. તો આ વિધાન કેવું છે? ખોટું છે. છઠ્ઠું -3/8 ગુણ્યા -8/3 બરાબર 1. તો આ વિધાન કેવું છે? ખરું છે. 8 8 અહીંયા કટ થઈ જશે, 3 3 કટ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 1 જવાબ આવશે. એટલે આ વિધાન કેવું છે? ખરું છે. સાતમું 3/2/7 પૂર્ણાંક સંખ્યા 3 છે. તો આ વિધાન પણ કેવું છે? સાચું છે. 1/3/4 ગુણ્યા -2/3/7 ગુણ્યા 0 બરાબર 0. તો આ બધા ગુણાકારના સંબંધમાં છે. કોઈ પણ સંખ્યા 0 વડે ગુણાકાર થાય એનો હંમેશા જવાબ કેવો હોય છે? 0. તો આ વિધાન પર કેવું છે? સાચું છે. પ્રકરણ નંબર 3માંથી જોઈ લઈએ. લંબચોરસ એ નિયમિત બહુકોણ છે. તો ખોટું વાક્ય છે. બીજું લંબચોરસના બંને વિકર્ણના માપ સરખા હોય છે. તો ખરું વાક્ય છે. ત્રીજું સમબાજુ ચતુષ્કોણના બંને વિકર્ણના માપ સરખા હોય છે. તો ખોટું વાક્ય. ચોથું લંબચોરસના દરેક બહિષ્કોણનું માપ 90 હોય છે. તો ખરું વાક્ય છે. ત્રિકોણના બધા ખૂણાઓના માપનો સરવાળો 360 થાય છે. તો ખોટું વાક્ય છે. ત્રિકોણના હંમેશા 180 થાય અને ચતુષ્કોણના કેટલા થાય? 360 થાય છે. છઠ્ઠું જોઈ લઈએ. ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. તો ખરું દુભાગે છે, સાચું વાક્ય છે. સાતમું ચતુષ્કોણમાં વધુમાં વધુ 3 ગુરુકોણ હોય છે. તો ખરું વાક્ય છે. આઠમું ચતુષ્કોણના બધા જ ખૂણાના લઘુકોણ શકે. તો ખોટું વાક્ય છે. ના પણ હોઈ શકે. હવે આપણે પ્રકરણ નંબર 6માંથી જોઈ લઈએ. તો પહેલું 100 ને 4 વડે ભાગતા મળતી સંખ્યા પૂર્ણધન છે. તો ખોટું વાક્ય છે. બીજું 150નું ઘનમૂળ -5 છે. તો ખોટું વાક્ય છે. -5 ના હોય, +5 હોય એટલે ખોટું વાક્ય છે. 1નું ઘનમૂળ 1. તો ખરું વાક્ય છે. ચોથું ઘનમૂળમાં 9 બરાબર 3. તો એ વાક્ય કેવું છે?
ખોટું વાક્ય છે કે 9નો ઘન નીકળતો નથી, 9નો વર્ગમૂળ નીકળે છે તો એ 9 3 આવે એટલે ઘનમૂળ નથી, તો ખોટું વાક્ય છે. પાંચમું 16 એ પૂર્ણધન સંખ્યા છે તો ખોટું વાક્ય છે. છઠ્ઠું 150નું ઘનમૂળ 5 છે તો ખરું વાક્ય છે. સાતમું 64નું ઘનમૂળ 2 છે તો કેવું છે? ખોટું વાક્ય છે. આઠમું 729નું ઘનમૂળ 9 છે તો એ ખરું વાક્ય છે. જો વિદ્યાર્થી મિત્રો આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી લેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.